નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, ઝીરો અવર કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નેતાઓના વાણીવિલાસને લઈને. ક્યાંક જે પરિસ્થિતિ સામે આવતી હોય છે લોકસભાની ચૂંટણીમાં, જે પક્ષ અત્યારે હાલ તો મહેનત કરતો હોય છે અને તેની સામે જ્યારે આ વાણીવિલાસ સામે આવતા હોય છે ને તેના કારણે ક્યાંક પક્ષને પણ ભોગવવું પડે છે અને સાથે સાથે ઉમેદવારને ભોગવવાનો પણ ક્યાંક વારો આવતો હોય છે. જે પ્રમાણે ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો જે કેસ સામે આવ્યો હતો ત્યારબાદની વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપણે ભારતના પરિપ્રેક્ષ્યમાં જોવા જઈએ તો કોંગ્રેસના નેતા એવા મણિશંકર અય્યરનું જે વિવાદિત નિવેદન, જે એમ કહેવાય ને કે લોકસભાની ચૂંટણી આવે ને મણિશંકર અય્યર અત્યારે હાલ તો જોવા મળતા હોય છે અને તેમનું વિવાદિત નિવેદન પણ સામે આવતું હોય છે. એટલે જે તેમણે એમ કહ્યું પાકિસ્તાન પ્રેમ પણ તેમનો અત્યારે હાલ જોવા મળ્યો હતો. ભારત એ ન ભૂલે કે પાકિસ્તાન સાથે ચર્ચા કરવા કેમ અત્યારે હાલ તો તૈયાર નથી, તેવું મણિશંકર અય્યર દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું. બીજી બાજુ સામ પિત્રોડા દ્વારા પણ જે આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું. એટલે હવે સવાલ એ થતો હોય છે કે જ્યારે લોકસભાની ચૂંટણી હોય, આટલા મોટા રાજકીય પક્ષના નેતા હોય, સિનિયર લીડર્સ હોય અને આ પ્રકારનો વાણીવિલાસ કેટલો યોગ્ય? આ પહેલાંની પણ વાત કરીએ તો 2007માં સોનિયા ગાંધી દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ મણિશંકર અય્યર, ખડગે, એટલે મણિશંકર અય્યર દ્વારા અત્યાર સુધી આમ જોવા જઈએ તો 4 થી 5 વાર આ પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે અને ક્યાંક તેના કારણે પક્ષને પણ ખૂબ જ મોટું નુકસાન પણ થયું છે. તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે નિલેશભાઈ ધોળકિયા, કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, સાથે સાથે રાજકીય વિશ્લેષક પણ છે, અને રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જે પ્રમાણે મણિશંકર અય્યરની તો વાત કરી અને તેની સાથે સાથે એમ કહેવાય ને કે જે ગુજરાતમાં પણ ફરી એકવાર જે નેતાઓનો વાણીવિલાસ સામે આવ્યો છે અને ક્યાંક અંદર જે ઉકળાટ ભર્યો હતો તે પણ બહાર આવ્યો છે અને તેમાં પણ જે નારણ કાછડિયા દ્વારા પણ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું તે પણ ક્યાંક અત્યારે હાલ તો યોગ્ય અને અયોગ્યને લઈને ક્યાંક સવાલ ઊભો થયો છે કે અત્યારે હાલ જે ઉકળતા ચરુ જેવી જે પરિસ્થિતિ હતી એ તો બહાર આવી જ ગઈ, પણ આ વાણીવિલાસ અત્યારે હાલ તો કેટલો યોગ્ય? સૌથી પહેલાં નિલેશભાઈ, મણિશંકર અય્યરની વાત કરીએ તો 2000 મેં કહ્યું ને 14, પછી 2017, 2024 જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે આ પ્રકારના વાણીવિલાસ જોવા મળતા હોય છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. ઘણી વાર એવું બનતું હોય કે આ દ્વારા લોકો લાઇમલાઇટમાં રહેતા હોય છે, પણ આજના શુભ દિવસે, એટલે અખાત્રીજના શુભ દિવસે, પરશુરામ જયંતિના શુભ દિવસે, ભાવનગરનો જન્મદિવસ, સ્થાપના દિવસ છે, એના શુભ દિવસે સૌ દર્શકો, આપ બંને મહાનુભાવોને મારા શુભેચ્છા વંદન. અને આપણું જે વિષય છે રાજકારણ, વાતનું વતેસર. તમે પ્રશ્ન પૂછ્યો યજ્ઞભાઈ કે મણિશંકર અય્યર વિશે તમારું શું કહેવું છે? ભાઈ, મણિશંકરભાઈ અય્યર હમણાં ઘણા વખતથી અલિપ્ત થઈ ગયા હતા. પબ્લિસિટી પ્રમોશન, ન્યૂઝપેપરની હેડલાઇન કે ન્યૂઝ ટીવીની એન્કરિંગમાં એમ કંઈક બતાવવામાં નહોતા આવી રહ્યા. તો શક્ય છે કે પોતાનું વજૂદ દેખાડવા પણ ક્યારેક કોઈ સ્ટેટમેન્ટ કે એવું વિચિત્ર સ્ટેટમેન્ટ આપી દેવું, જેથી કરીને લોકો એના વિશે ચર્ચા કરતા રહે. સાથે સાથે તમે કીધું કે અમરેલીનું નાક નારણભાઈ કાછડિયા, તો અમરેલીનું નાક ગણાતા નારણભાઈ કાછડિયાએ પણ બપોરે જરીક વિવાદાસ્પદ વાત કરી. અને ડેફિનેટલી કોઈ પણ વસ્તુની સ્પ્રિંગ દબાવો નહીં એટલા જ બમણા જોરથી ઉછળે. જેમ ભાજપમાં આંતરિક વિવાદ, હું વારંવાર કહેતો આવ્યો છું કે બહારના લોકો, આયાતી ઉમેદવારોને તમે ઉપર પ્રમોટ કરી દો છો અને જૂના 30, 25 વર્ષ સિનિયર લોકોને તમે માત્ર ઝંડા ફરકાવવા, ટેન્ટ બાંધવા, પબ્લિસિટી પ્રમોશન મટીરિયલ વેચવા માટે રાખો છો. ધેટ ઇટસેલ્ફ શોઝ ધેર ફ્રસ્ટ્રેશન. અને આવું બધું બનતું હોય છે. અને મણિશંકર અય્યરે બહુ સરસ મજાની વાત કરી, જે દેખાતી વાત છે કે મોટા ભાગે કોંગ્રેસ આવા વિવાદાસ્પદ વિધાન આપીને, એ પણ પાક તરફી વિધાન, પાકિસ્તાન તરફી નાપાક વિધાન આપ્યું કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે, પાકિસ્તાનમાં આતંકવાદી ઘટાડવા જોઈએ, પાકિસ્તાનને આપણા સંબંધો સુધારવા માટે આપણે ઇનિશિએટ કરવું જોઈએ. ખબર નહીં, સત્તા ઉપર નથી છતાં આવું બોલે છે તો એક જનમાનસમાં કેવી છાપ જાય કે સત્તા ઉપર આવશે તો શું કરશે? અને સ્વાભાવિક છે, સત્તા પર ન હોવા છતાં પણ આવા સ્ટેટમેન્ટો આપી અને કોંગ્રેસ પોતાની આબરૂના ધજાગરા કરી રહ્યું છે, તો સ્વાભાવિક છે કે લોકો માટે એ ચર્ચાનો વિષય બને. મણિશંકર અય્યર, ત્યારબાદ જે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પછી ભારતીય જનતા પાર્ટીના સુબ્રમણ્યમ સ્વામી, જે નેતાઓનો વાણીવિલાસ સામે આવતો હોય છે. રાજેશભાઈ, શું કહેશો? સૌથી પહેલા આપની પ્રતિક્રિયા.
પેલું તો મણિશંકર અય્યરનું સ્ટેટસ શું છે કે જેના ઉપર ચર્ચા કરવી પડે. પેલો નંબર 1, ફેન્ટાસ્ટિક. જેને કોંગ્રેસે પણ સાઇડ લાઈન કરી દીધેલા છે. અને આ જે એમનો વિડીયો છે એ પણ જૂનો વિડીયો વાયરલ થયો છે, અને એના પછી આ બધી જે એની પ્રતિક્રિયાઓ શરૂ થઈ છે. અને આ ચૂંટણીમાં તમે જાણો છો કે કેટલાક એવા લોકો પણ છે કે જે પ્રાયોજિત સ્ટેટમેન્ટ આપતા હોય છે અણીના સમયે. એમાં સામ પિત્રોડાનું તમે સ્ટેટમેન્ટ જુઓ, એક વખત એક સ્ટેટમેન્ટ અપાવ્યું, એના થોડાક દિવસ ગયા હોય ને બીજું. હવે આ બધા બુદ્ધિજીવી લોકો છે, એમને ખબર જ હોય કે અમે જે બોલતા આવીએ, આપણે અહીંયા ડિબેટમાં બોલતા આવીએ શબ્દોને તોડીને બોલીએ, એટલે એમને ખબર જ હોય કે હું જે બોલું છું એનું પોલિટિકલ ફાયદો કે નુકસાન કોને થશે, અને એ છતાં એ વસ્તુ બોલાય. એટલે મને ઘણી વખત એવું લાગે કે આ બધું જે છે એ કદાચ પ્રાયોજિત પણ હોઈ શકે. બીજી વસ્તુ એ છે કે આપણે એક એવા સ્ટેટમેન્ટ, અત્યારે ચૂંટણી છે ને એટલે એને ચર્ચા થાય છે. કદાચ ચૂંટણી ના હોત તો મણિશંકર અય્યર બોલ્યા હોત અને કોઈએ એને સાંભળ્યું ના સાંભળ્યું કરી દીધું હોત. એક વિષય તો એ છે. અને એમના કહેવાથી કે ભારત સરકાર જે છે પાકિસ્તાન સાથેનો રવૈયો સુધારી દેશે કે એના અણુબોમ્બથી કોઈ ડરી જશે, એવું બધું જ નથી. પણ એક મુદ્દો બને છે, અને મુદ્દો જે છે એ ક્યાંક ને ક્યાંક પણ જુઓ, વેદ પ્રકાશ વૈદિક તમે નામ સાંભળ્યું હશે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાથે એમનો નિકટનો નાતો, અન્ના હજારે આંદોલનની આખી ડિઝાઇન એવું કહેવાય કે એમણે તૈયાર કરી. એ હાફિઝ સઈદની ચા પી આયેલા પાકિસ્તાનમાં જઈ, નરેન્દ્ર મોદીના પહેલા રિજીમમાં. એની ચર્ચા નહોતી કરી આપણે લોકોએ કોઈએ. એને ખરેખર તો આવીને સરકારને કહેવું જોઈએ કે તમારો મોટિવ શું. એ પત્રકાર તરીકે એમ કે છે હું ગયો તો મેં મુલાકાત લીધી હતી, દરેક વસ્તુના એંગલ જોવા જોઈએ, ઠીક વાત છે. પણ એટલે પણ એ વખત ચૂંટણી નહોતી એટલે એની ચર્ચાઓ નહોતી થઈ. પણ અત્યારે ચૂંટણી છે, અને ચૂંટણીમાં આપણે જોઈએ છે કે રોજ નવો બોલ ઉછાળે છે પણ કોઈ બોલ પકડાતો નથી. આ એક બોલ પકડાઈ ગયો છે, હવે 2-3-4 દિવસે ચાલશે. એટલે મણિશંકર અય્યર જેવા લોકોને બહુ ગંભીરતાથી પહેલા તો લેવાના જોઈએ આપણે, કે એમના માટે સમય બગાડીએ. બીજી વસ્તુ એ છે કે તમે ગુજરાતની રાજનીતિની અંદર જે કહી રહ્યા છો, નારણ કાછડિયાએ વાલી વિલાસ નથી કર્યો. નારણ કાછડિયાએ પાર્ટીની અંદર જે ચાલી રહ્યું છે એની વેદના વ્યક્ત કરી. અને વાણી વિલાસ જો એમને કર્યો હોત તો ચૂંટણી તમે સમય કર્યો હોત તો આપણે કહી શકાય ચૂંટણી પૂરી થઈ ગઈ, કારણ કે પરિપક્વ નેતા છે, 2 વખતના સંસદ સભ્ય રહી ચૂક્યા છે. એમને ખબર હોય કે હું ક્યારે મારે બોલાય, પાર્ટીને ઇલેક્ટ્રોનિક ફોર્મ પર નુકસાન ના થાય, એટલે એમણે રાહ જોઈ કે ભાઈ આ પૂરું થાય પછી પણ ક્યારેક તો બોલવું પડશે. એમાં આજે પાછો દિલીપ સાંઘાણી જયેશ રાદડિયા વાળો એક એપિસોડ બન્યો કે જેની અંદર પાટીલ અને અમિત શાહ બંનેનું જે નાક છે એ કપાયું. અને તમે જુઓ કે રાજકોટ એ આખા ગુજરાતના રાજકારણનું એપિસેન્ટર બન્યું, અને રાજકોટ જે છે એ જ ત્યાંથી એક હાકલ કરી રહ્યો. નારણ કાછડિયા એમ કે છે કે હવે ડરવાની જરૂર નથી, હવે બોલવાનો સમય છે. એ પણ કે છે કે અમરેલી અંદર 1.5 લાખ વોટ ઓછા પડ્યા. એ પણ કે છે કે હાથે કરી અને ભારતીય જનતા પાર્ટીને અંફાવવા માટે આવો કોંગ્રેસનો મોકો એટલા માટે મળ્યો કે અહીંયા ઉમેદવાર એવા મૂક્યા કે જે નબળા હતા. પહેલા બધું થતું હતું પાર્ટીની અંદર, ગમે તેને ઉભા કરી દે, ગમે તેને બેસાડી દે. પણ હવે જે છે એની કોઈક અતિ થઈ છે. માણાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી આવેલો વ્યક્તિ ચૂંટણી લડે અને 8 લાખ જેટલા વોટ પ્રતિશતની અંદર ફોલ આવે. પોરબંદરની અંદર અર્જુન મોઢવાડિયા જેવું મોટું નામ ચૂંટણી લડે અને 5% જે છે એ વોટ ઓછા થઈ જાય. પેજ સમિતિના પ્રણેતા આ વિશેષણ પછી જ જેનું નામ દેવાતું હતું એના નવસારીની અંદર 5% વોટ ઓછા થાય. અમિત શાહની સીટ ઉપર આટલા બધા પ્રયત્નો કર્યા 10 લાખની લીડ માટેની, એના પછી પણ 5 લાખ વોટ ઓછા થાય. એનો મતલબ કે સંગઠન જે છે એને ક્યાંક ને ક્યાંક કામ કર્યું નથી. એમની પેજ સમિતિ વાળી જે વ્યવસ્થા છે એ માત્ર કાગળ ઉપર રહી છે. અને આ બધાની પાછળના કારણ એ છે કે પાર્ટી જે રીતે જઈ રહી છે એ રીતે પાર્ટીના જે સિનિયર લોકો છે, કાં તો પાર્ટીની અંદર સમર્પિત લોકો છે જે 40-50 વર્ષથી રાજનીતિમાં છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમારા માટે બહુ લોંગ શોટ છે. પાર્ટીની અંદર ધારાસભ્ય થવું હોય તો પેલા જિલ્લા લેવલે, તાલુકા લેવલે કામ કરો, જિલ્લાના પ્રમુખ બનો, કોઈક નગરપાલિકાના પ્રમુખ બનો, પછી ધીરે રહીને વિધાનસભાની ટિકિટ માંગો, 1-2 ટર્મ પછી તમને ટિકિટ, એટલે 30 વર્ષની સફર પછી અમે ધારાસભ્ય થઈએ. અને જે આંદોલન માટે ઋત્વિજ પટેલે લાફા ખાધા, ઋત્વિજ પટેલે પાટીદાર સમાજનો રોષ સહન કર્યો, એ ઋત્વિજ પટેલ અત્યારે ધારાસભ્ય નથી.
અને એને લાફો મરાવનાર હાર્દિક પટેલ જે છે એ વિરમગામમાં ધારાસભ્ય છે. તો રાજનીતિની અંદર રહેલા દરેક લોકો જે છે એ કોઈક ને કોઈક મહત્વાકાંક્ષા સાથે ત્યાં આગળ ગયા હોય અને એમને એમ લાગે 5 વર્ષ એટલે બહુ મોટો ગાળો છે. જયારે બેટ્સમેન ફોર્મમાં હોય ને ત્યારે તમે ગ્રાઉન્ડમાં ના ઉતારો અને ફોર્મમાં ના ઉતારો ત્યાં સુધી એની કારકિર્દી પૂરી થઈ જાય. એટલે આ લોકો જોવા માંડ્યા કે ભાઈ અલ્પેશ ઠાકોર જે તમને એમ કહેતો હતો કે 2 લાખનું મશરૂમ નરેન્દ્ર મોદી ખાય છે એ આજે ધારાસભ્ય થઈ ગયો અને બીજા લોકો જે છે એ વેઇટિંગ લિસ્ટની અંદર 30-40 વર્ષથી છે. આ જે વાત છે એને વાચા આપવાનો કોશિશ કરીને એનો ટાઈમિંગ એ પસંદ કર્યો કે જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની સામે લડ્યા બી ખરા અને અમિત શાહના અંગત ગણાતા બિપિન ગોતાને એમણે હરાવ્યા બી ખરા અને એ પછી નારણ કાછડિયા. એટલે સૌરાષ્ટ્ર જે છે એ હવે રાજપા ભાજપ વાળી જે રાજનીતિ હતી એનું એપી સેન્ટર બનવા જઈ રહી છે. આમાંથી સ્પષ્ટ દેખાય. જી નિલેશભાઈ, જ્યારે આપણે લોકસભાની ચૂંટણીની વાત કરતા હોઈએ છીએ ને જે હું અત્યારે ભારતના જ પરિપ્રેક્ષ્યમાં વાત કરું છું, જે નેતાઓનો વાણી વિલાસ સામે આવે છે, શું લાગી રહ્યું નથી કે ના અત્યારે તો જ્યારે સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ હોય કે પછી કોઈ પણ અન્ય પક્ષ હોય તેમણે પણ ક્યાંક અત્યારે તો આ નેતાઓ વાણી વિલાસ ન કરે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ? તેમ એ સ્વયં સૂચકાની વાત છે, કોઠાસૂઝની વાત છે, ક્યારે બોલવું જોઈએ ક્યારે ન બોલવું જોઈએ. તમને 2-3 ઉદાહરણ આપું. જે હમણાં રાજેશભાઈ ઠાકરે વાત કરી કે ભાઈ રાદડિયા અને અમરેલીના સાંઘાણીનું કોમ્બિનેશન, તો એની સામે બિપિન ગોતા હાર્યા ભાજપના મેન્ડેટ હોવા છતાં, પણ એ હારતા એ બોલ્યા કે સંઘાણી આટલી બધી સલાહ આપે છે તો એ વિધાનસભામાં કેમ ન હાર્યા? કહેવાનો મતલબ હાર્યા પછી પણ ઇન્ટરનલ જે ડખો છે એ ઉભો જ રહે છે, એ સુલઝાવાને બદલે એ લોકો વકરાવે છે. ઉદાહરણ તરીકે તમને કહું, ઉદ્ધવ ઠાકરેની વાત કરું. ગઈકાલે એમને શિવસેના, જે અત્યારે ઉદ્ધવ ઠાકરે શિવસેનાની બનેલી છે, એમાં સંજય રાઉતે નરેન્દ્ર મોદીના ઔરંગઝેબ કહ્યા. શું કામ ઔરંગઝેબ કીધા? કે શિવાજી મહારાષ્ટ્રના છે, ઔરંગઝેબ ગુજરાતમાં હતા, એટલે નરેન્દ્ર મોદી ઔરંગઝેબ છે. આ વાણી વિલાસ. હવે સહકારી ક્ષેત્રે અમુક વસ્તુમાં CR પાટીલ જેવા દિગ્ગજ નેતા પણ બોલી જાય ઈલું. હવે આજ તે બધી વસ્તુ જ્યારે કે ઘરનો મોભી આવું બોલતો હોય તો એના પરિવારજનો ગમે એમ બોલે તો એમાં કોઈ નવીનતા રહેતી નથી, અથવા એમાં કોઈને કઈ ક્ષોભ રહેતો નથી. અને લોકો ખાસ કરીને બનેલા નેતાઓ, કહેવાતા નેતાઓ, પ્રવક્તાઓ, એ ગમે તે બોલે ને એ સારું કહેવાય, એ બોલવું જોઈએ, એ એમનો જન્મસિદ્ધ અધિકાર છે એવું માનવામાં આવે છે. સામ પિત્રોડા અમેરિકા બેઠા ભારતની ચિંતા કરે અને એમાંય પાછા સાઉથ ઇન્ડિયન લોકોને હપસી કે કઈક આફ્રિકન લોકો જેવા બતાય છે. એવું એમને એવો શું અધિકાર છે? ભારતમાં તો રહેવું નથી. ભારતના લોકો એકબીજાની સાથે રહે છે, એમાં ફૂટ પડાવવી. કારણ કે એ ઇન્ટરનેશનલ કોંગ્રેસ કે વિદેશ કોંગ્રેસના મહામંત્રી પ્રમુખ છે એટલે એને બોલવાની છૂટી લઈ લીધી. આ નવનીત રાણાની વાત કરો, નો ડાઉટ એને જવાબ સરસ આપ્યો, પણ સુતેલા સાપને ઉઠાડ્યો. 2013માં અસદુદ્દીન અને અકબરુદ્દીને વાત કરી હતી કે 15 મિનિટ માટે પોલીસ હટાવો પછી અમે જોઈએ, તો આ વળી એમને વળતો જવાબ આપ્યો, સુતેલા સાપને ઉઠાડ્યો. 15 સેકન્ડ માટે પોલીસ આગી કરો પછી ખબર પડે કોણ ક્યાં આવ્યું હતું ક્યાં ગયું. એવરી એક્શન હેઝ રિએક્શન. અલબત્ત, આઈ રિપીટ, એવરી એક્શન હેઝ રિએક્શન. એટલા માટે કોઈ પણ જયારે તમે કોઈને કંઈક લલકારો છો, કોઈને શાંતિથી જીવતા હોય એનામાં અગ્નિ પેટાવો છો, તો પછી તમારે એના વળતા હુમલાની તપાસ તૈયારી રાખવી જ પડે. સ્વાભાવિક વાત છે. અને મારા ખ્યાલથી રાજકારણમાં જે કોઈ હોય છે ને એની લગભગ મગર જેવી ચામડી થઈ જતી હોય છે. મગર જેવી ચામડી હોય ને એ જ રાજકારણમાં ચાલે એવું આપણે માની લઈએ છીએ. એટલે આ બધા વાદ વિવાદને વિખવાદ થતા રહે છે. રાજેશભાઈ, મેં જે પ્રમાણે મેં નામ કહ્યા, એક મણિશંકર અય્યર, ચલો અત્યારે હાલ તો તેઓ છે નહીં પક્ષમાં, પણ સાથે સોનિયા ગાંધીનું જે સ્ટેટમેન્ટ આવ્યું હતું, મલ્લિકાર્જુન ખડગે હોય કે પછી સુબ્રમણ્યમ સ્વામી હોય, જ્યારે લોકસભાનું ઇલેક્શન આવતું હોય ને ત્યારે આ પ્રકારના જે સ્ટેટમેન્ટો સામે આવતા હોય છે તેના કારણે ક્યાંક લોકસભાની ચૂંટણીમાં પણ નુકસાન થયું છે. તો શું લાગે છે કે હજુ તો 4 તબક્કાનું મતદાન બાકી છે હજુ તો, અને એમાં પણ આ પ્રકારની જે પરિસ્થિતિ, જો હજુ સામ પિત્રોડાની તો જે સ્ટેટમેન્ટ હતું તેની તો શાહી સુકાઈ નથી ને બીજું સામે આવી ગયું? જો લોકસભાની ચૂંટણીમાં પક્ષને નુકસાન નહીં, આમાં તો પ્રજાને નુકસાન થાય. પ્રજાના મુદ્દા ચર્ચાતા જ નથી. પ્રજા બિચારી એમ કે છે કે ભાઈ મોંઘવારી પર તો કોક બોલો, બેરોજગારી પર તો કોક બોલો, મુદ્રાસ્ફીતિ ઉપર તો કોક બોલો, તમે જે છે દેશની વિદેશ નીતિ શું કરવા જઈ રહ્યા છો, સંરક્ષણ નીતિ શું કરવા જઈ રહ્યા છો, પાછલા 10 વર્ષનું તમારું પરફોર્મન્સ અમને કહો, આગળના 5 વર્ષનું તમારું વિઝન અમને કહો. ચૂંટણી તો એના માટે લડાતી હોય છે ને, એનું જ ઓડિટ કરી
અને વોટ આપીએ, આ આદર્શ વ્યવસ્થા હોય છે. પણ બધાને ખબર છે કે આપણે શું કરી રહ્યા છે. દરેક રાજનીતિક પક્ષને ખબર હોય છે કે અમે શું કરી રહ્યા છે. એટલે ચૂંટણીની અંદર ધાર્મિક મુદ્દા આવે, આ વખત તો વળી મંગળસૂત્ર ભેંસે આવી, અને જે કાલે છે એ પાછો એક સોશિયલ મીડિયામાં અત્યારે ટેમ્પો જોરદાર ચાલે છે. એટલે ચૂંટણીમાં ટેમ્પો લાવવા માટે એક પાછો બીજો અદ્રશ્ય ટેમ્પો આવ્યો, જે પૈસા લઈને નીકળે છે અને કોંગ્રેસ ભવન સુધી પહોંચે છે. એટલે બેતુકી વાતો, તર્કવિહીન વાતો, જે સીધે સીધી જનહિતને સ્પર્શતી ના હોય એવી વાતો, અને ચર્ચા પણ એની જ થાય. આપણે મીડિયામાં કહીએ છીએ ને કે કૂતરું માણસને કરડે એ સમાચાર ના બને, માણસ કૂતરાને બચકું ભરે ને તો સમાચાર બને. એટલે આપણે છે ને એ પાછા માણસ તઈ કૂતરાને બચકા ભરવા જેવી વાત છે આ. એટલે દરેક નકારાત્મકતાની અંદર એક પ્રકારની પબ્લિસિટી હોય છે. જે સારું કામ કરે છે એની નોંધ બહુ ઓછા લોકો લે છે, પણ જે ખરાબ આખી સોસાયટીની અંદર કોઈ કંઈક દારૂડિયો હોય, કોઈ કંઈક લુખ્ખો હોય ને, તો એનો અડધો એરિયા ઓળખતો હોય. પણ કોઈ બિચારો સજ્જન માણસ હોય, કોઈ વૃદ્ધાશ્રમમાં દાન કરી આવતો હોય કે સિવિલ હોસ્પિટલમાં રોજ જઈને બિસ્કિટનું પાકીટ આપી આવતો હોય, તો એનો પડોશી એ ના ઓળખતો હોય. એટલે સ્થિતિ એવી છે કે હંમેશા હીરો હોય ને પિક્ચરમાં તો વિલન જોઈએ, નહીતર પિક્ચર પીટાઈ જાય. એટલે આ બધા જે વિલનો છે લોકતંત્રના, કે જે લોકો આ પિક્ચરને સુપરહિટ કરવા માટે એવી ભૂમિકા અદા કરે છે કે જે જનહિતના પ્રશ્નોને, કે લોકોની જે વાત છે એ વાતને, કારણ કે આખી ચૂંટણી કહેવાય છે લોકશાહી, અને એની અંદર નથી લોકો ને નથી શાહી, માત્ર જે છે એ આ પ્રકારની બધી બેતુકી વાતો છે. અને એમણે કીધું ને કે એક બાજુથી વાત નીકળે એટલે એને બીજી બાજુથી, એટલે ચર્ચા તમારે કઈ રીતે, જો પહેલી વસ્તુ એ છે કે તમારે કેવા દેખાવું છે તમારા ઉપર નિર્ભર છે. આજે અહીંયા વિષય ચર્ચાય છે ને હું અહીંયા ચર્ચા એમના શર્ટ વિશે કરવું ને કે તમારું તો ફલાણું છે, તમારી મૂછો વિશે ચર્ચા કરું, તો એનો કોઈ મતલબ નથી. અને હું જયારે બિલો ધ બેલ્ટ કોઈ વાત કરું છું તો મને જવાબ બે જ રીતે મળવાનો, જે વાવીએ એ જ ઉગે ને. એટલે આ લોકો વાવી જેવું રહ્યા છે, અને એમાંથી જે હવે બધો છૂટભૈયા નેતાઓ ઉભા થાય છે એ આવું બધો વાણી વિલાસ કરે, કારણ કે એમને ખબર છે કે આવું કરીશું ટીવી માં દેખાઈશું, આપણે આવું કરીશું છાપામાં કોઈક આપણી ચર્ચા કરશે, એમ તો કૂટાઈશું કોઈ સાંભળશે નહીં. એટલે આ પણ એક નવો પાછો વિષય થયો છે. કાં તો મને એવું થાય છે કે રાજકારણીઓ બોલ્યા પછી સમજતા હશે, સમજીને નહીં બોલતા હોય. એ લોકો એકવાર બોલી નાખતા હશે અને પછી મીડિયા સમજાવે ત્યાં ખબર પડતી હશે કે હા હું તો બોલ્યો, એમાં તો આવો અર્થ નીકળે છે. એટલે પછી એના પછી ફીગડા મારવાની શરૂઆત કરે. એટલે ક્યાંક ને ક્યાંક રાજનીતિ છે ને એ એવા રસ્તે જઈ રહી છે કે જેની અંદર માત્ર રાજ છે, નીતિ જે છે એ જતી રહી છે. આદર્શ જે હતા, મૂલ્યો જે હતા, સંવાદની એક પરંપરા હતી, એની અંદરની એક મર્યાદા હતી, કઠોરમાં કઠોર આલોચના, ખરાબમાં ખરાબ વાત કહેવા માટે જે શબ્દોનું ચયન હતું, જે ઉદાહરણો હતા, જે આપણે કહીએ ને કે પેલા એવા રીતે વાત કહેવામાં, વ્યંગમાં વાત કહેવામાં આવે, સટાયરમાં વાત કહેવામાં આવે, કે જેના કારણે પોતે જે કહેવું છે વાત પહોંચી જાય, તે છતાં સામેવાળી વ્યક્તિની, એના પક્ષની એ મર્યાદા જળવાય. એટલે આ મર્યાદાવિહીન રાજનીતિ છે, અને એની અંદર આવા લોકો છે કે જેની જીભમાં હાડકું નથી હોતું, અને એ લોકો એવું બોલે છે કે એમની પાર્ટીના હાડકા લોકો ભાગી નાખે. આપણે મણિશંકર અહીંયા 2014માં જે બોલ્યા હતા એમાં જ પાર્ટી પીટાઈ ગઈ હતી. તમે કીધું સોનિયા ગાંધી અહીંયા આવીને એક શબ્દ વાપર્યો તો એના ઉપર આખી ચૂંટણી જે છે એ જતી રહી હતી. આ પુરુષોત્તમ રૂપાલા એક શબ્દ બોલી ગયા હતા, આખી ચૂંટણીમાં કશા મુદ્દા ના રહ્યા ગુજરાતમાં. રૂપાલા રૂપાલા રૂપા, મોદી ના ચર્ચાયા, શાહ ના ચર્ચા, એટલે રૂપાલા ચર્ચાઈ ગયા. એટલે આ છે. અને તો આચારસંહિતા દરેક વ્યક્તિએ પોતાની સાથે રાખવી જોઈએ કે તમે કેટલું તમારી જાત ઉપર નિયંત્રણ રાખો છો અને કેટલું તમારા શબ્દો ઉપર નિયંત્રણ રાખો છો. તાલીઓ પડાવવા માટે ગમે તેવી વાતો કહી દો, એનાથી જે છે એ ક્યાંક ને ક્યાંક તમારું જ મૂલ્યાંકન થતું હોય છે. એટલે હું એવું સમજુ છું કે આ કોડ ઓફ કન્ડક્ટ તો માત્ર ચૂંટણી તરફ હોય છે, પણ દરેક જાહેર જીવનમાં પડેલા વ્યક્તિ એમાં આપણે પણ આવી ગયા. આપણે પોતાની એક આચારસંહિતા ઘડવી પડે આપણા માટે કે મારે કયા સ્તર સુધી જવું છે. એ મેં કીધું ને કે તમારા હાથમાં છે. તમારી મર્યાદા, તમારું માન કે તમારું સન્માન કે તમારું અપમાન, આ બધું જે છે એ તમે તમારા ખિસ્સામાં લઈને ફરો છો. તમારે અપમાન કરાવું, સન્માન કરાવું તમારા હાથમાં છે.
બિલકુલ. અને નિલેશભાઈ, છેલ્લો પ્રશ્ન કે આ વખતની જે તમામ સભાઓ હતી, જે પ્રમાણે રાજેશભાઈએ કહ્યું ને કે આ વખતે ભેંસ પણ આવી ગઈ, સાથે સાથે ટેમ્પો પણ આવી ગયો, એટલે બધું આ વખતે જે સભાઓ હતી તેમાં પણ ક્યાંક મર્યાદા ન જોવા મળી. એ પછી પ્રધાનમંત્રી કે પછી રાહુલ ગાંધી હોય, તમામ જગ્યાએ કહેવાતું નીતિ, નિયતિ અને નિયત રાજકારણના 3 મુદ્દા હતા. આ વખતે ખોવાઈ જ ગયા, તો દેખાતા જ નથી, અથવા એ વામણા પુરવાર થયા, અથવા રાજકારણમાં એવું કઈ હોય જ નહીં એવું પુરવાર થયું. નીતિ, નિયતિ અને નિયત. રાજેશભાઈએ વાત કરી એ પ્રમાણે કે 2013માં 14માં મોત કા સોદાગર ચાલી ગયું અને એની ઉપર ચૂંટણી રમાઈ ગઈ. એટલે પર્ટિક્યુલર કોઈ શબ્દ સ્ટેટમેન્ટ આવી જાય છે, એની ઉપર ચૂંટણી ચાલી જાય હોય છે. ને રાજકારણમાં સેલ્ફ ડિસિપ્લિન જેવું હોવું જોઈએ, જે ભૂતકાળમાં હતું, ચાણક્યના વખતમાં હતું, આપણને શીખવવામાં આવ્યું હતું, અથવા નૈતિકતા રીતે આવું હોવું જોઈએ, એવું તો કઈ રહ્યું નથી. કહેવાય છે ને પેલી કહેવત, એની 5 શેરી ભારે. અને ઘણા લોકો એવા પણ હોય, તમને લાખો રૂપિયાનું નુકસાન થાય, મને કાંઈ પૈસાનો ફાયદો ન થતો હોય, એટલે એને કહેવાય મારે મોગલ ને ફૂલાય પિંઢારા. એટલે આવી પણ એક માનસિકતા લોકોમાં, એટલે ખાસ કરીને રાજકારણમાં જે વ્યસ્ત છે અને ઘણાને ત્રસ્ત કરે છે એવા લોકોમાં પણ આવી એક માનસિકતા હોય છે. અને છાપે ચડવાની 2 રીત હોય છે, સત્કાર્ય કરીને અને કોકનું ખૂન કરીને પણ. રાજેશભાઈએ કીધું કે ભાઈ આપણી ખિસ્સામાં લઈને આપણે આપણું ચરિત્ર લઈને નીકળ્યા છીએ, પણ એ ચરિત્રમાં આપણે ખિસ્સામાંથી કોકને 5 શેરીમાં, કોથળામાં 5 શેરી ભરીને કોકને માથે મારવી છે કે કોક પડ્યો છે રસ્તામાં એને ઉભો કરીને જવું છે, ટેકો આપવો જોઈએ, તો ટીકા ચાલી રહી છે. અલ્ટિમેટલી ઇટ ઇઝ એન્ડલેસ પ્રોસેસ. રાજકારણ એટલે એકબીજાની ટાંટિયા ખેંચવાની કવાયત. મને એક પણ ઉદાહરણ એવું નથી આવતું. એ જમાનો ગયો અટલજીના જમાનામાં, કે જયારે અટલજીને વિદેશ મંત્રી તરીકે વિદેશમાં મોકલેલા, પણ હવે આ એ જમાનાને લગભગ 35-40 વર્ષ થયા. આવું કોઈ ઉદાહરણ આજના જમાનામાં જોવા મળશે? આપણે આશા કરીએ કે આ ડિબેટ જોતા કહેવાતા નેતાઓ, કહેવાતા રાજકારણીઓ કંઈક શીખે અને જનતાને કંઈક સરસ મજાનો સુંદર મેસેજ આપે. તો એક બાજુ જે રીતે નેતાઓનો વાણી વિલાસ યથાવત જોવા મળી રહ્યો છે, તો હવે જોવાનું એ રહ્યું કે રાજકીય પક્ષ તેમાં શું કરે, અને સાથે સાથે જે નેતાઓ છે તેમણે પણ ક્યાંક આચારસંહિતા તેમનામાં પણ અત્યારે તો લાગુ કરવાની બહુ જરૂરિયાત છે. હવે જોવાનું એ રહ્યું કે હવે તેઓ પણ કેવી રીતે એને અમલી બનાવશે. રાજેશભાઈ, નિલેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.